ગુકેશ પોતાના પીસીસ અહીંયા એડજસ્ટ કરી રહ્યો છે. આ ચોથી ગેમ છે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ 2024માં અને સ્કોર છે 1.5 પોઈન્ટ બેવ પાસે. તમે જોઈ શકો છો કે કેટલું આરામથી ગુકેશ એના પીસીસ એડજસ્ટ કરે છે. આ એક રીતે તમે એમ કહી શકો કે એ મેડિટેશન જેવું કરી રહ્યો છે. એ એના ઝોનમાં જાય છે કે ભાઈ મારે બીજી કોઈ વસ્તુ વિશે વિચાર કરવું નથી, ખાલી ચેસ વિશે અને પીસ એડજસ્ટ કરતાં કરતાં એ કરી રહ્યો છે. એનો ઓપોનન્ટ છે ડિંગ લિરેન, વર્લ્ડ ચેમ્પિયન, અને આ બહુ મોટી ગેમ છે. તમે જોશો તો ચાઇનાની ઝી ઝૂન, ફોર્મર વર્લ્ડ ચેમ્પિયને પહેલો મૂવ કર્યો છે D4, અને ઇન્ડિયાના 5 ટાઈમ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે પણ મૂવ કર્યો છે D5 ગુકેશના તરફથી. આ દૃશ્ય એટલો સુંદર છે કારણ કે આનંદ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને ગુકેશના પણ ટ્રેનર રહી ચૂક્યા છે. મોરિસ એશલીએ કીધું છે કે ગેમ ચાલુ કરો. બે પ્લેયરે હાથ એકબીજા સાથે શેક કર્યા છે અને આ છે એમ્બિટ રીકેપ ઓફ ધ ડે. ડિંગ લિરેન એ પહેલાં એનો નાઇટ બહાર કાઢ્યો, નાઇટ F3. આ મૂવ એને પહેલાં ક્યારે રમ્યો નથી આ ટુર્નામેન્ટમાં, E4 જ રમ્યા છે. પણ હવે ગુકેશે સેન્ટરમાં પોન પુશ કર્યો. ગુકેશે એમ દેખાડ્યું કે ભાઈ તારા મૂવથી હું બિલકુલ પણ સરપ્રાઇઝ નથી થયો, હું તો એક્સપેક્ટ કરી રહ્યો તો આ. પણ હવે આ મૂવ થોડો અનયુઝ્યુઅલ છે કારણ કે આમાં ડિંગે સેન્ટર નથી લીધું કોઈ પણ પોનથી અને ડિંગ ઊભો થઈ ગયો, કદાચ પાણી લેવા જાય છે, અને ગુકેશે ઓલમોસ્ટ 1 મિનિટ વિચાર કરીને એનો નાઇટ બહાર કાઢ્યો. આ નાઇટ મૂવ એકદમ સરસ છે, સેન્ટર કંટ્રોલ કરી રહ્યો છે અને એકદમ નોર્મલ મૂવ છે. ડિંગ લિરેન પાણી પી રહ્યા છે અને એને એનું પાણી સાઈડમાં રાખ્યું અને હવે મૂવ લખ્યો છે નાઇટ F6, B3. આને કહેવાય ચેસમાં ફિયાન્શેટો. ફિયાન્શેટો એટલે શું? આપણે બિશપને આમ નાનો કાન જેવો આપણા કાન હોય ને સાઈડમાં, એવી રીતે તમે રાખો અને એક મોટા ડાયગનલ કંટ્રોલ કરે. પણ હવે આપણે જોશું કે આ બિશપ અહીંયા આવશે કે ભાઈ અહીંયા પણ બહાર પણ નીકળી શકે એમ છે. તો હવે ગુકેશની મૂવ છે, ડિંગ ઊભા થઈને એમનું જેકેટ કાઢી રહ્યા છે. સમજો અગર તમે આ પોનને આગળ વધારો તો બિશપ છે ને થોડો અંદર ફસાઈ જાય. એટલે ગુકેશ સોચી રહ્યા છે કે હું બિશપને પહેલાં બહાર કાઢી શકું, અને એને રમ્યો એમનો બિશપ બહાર. ને તમે જોશો તો આના પછી એને પોન આગળ વધારવો છે તાકી એનો બીજો બિશપ ખુલી શકે. હવે આપણે જોઈએ ડિંગ લિરેને બિશપને E2 પર રમ્યો અને એક નાનો શું કે ટ્રેપ તો ન કહેવાય પણ એક નાની વસ્તુ એ કહે છે કે અગર ગુકેશભાઈ તું અહીંયા પોન આગળ વધારીશ તો હું તારા બિશપને મારી નાખીશ, અહીંયા તારો બિશપ મરી જશે. તો એટલે ગુકેશે છે ને એક સ્પેસ બનાવી એના બિશપ માટે, એક જગા બનાવી કે ભાઈ મારો બિશપ અહીંયા જશે. અને ડિંગે એકદમ જ અનયુઝ્યુઅલ મૂવ કર્યો છે બિશપ A3 રમીને, કે આ ડાયગનલ પર એને બિશપ મૂક્યો. એટલે હવે તમે અગર પોનને આગળ વધારો તો હું આ બિશપથી બિશપને મારું ને તમારું કેસલિંગ ન થઈ શકે કારણ કે રાજા કે હાથી કોઈકને તો હલવું પડે. એટલે ગુકેશે એનો નાઇટ રમ્યો અને નાઇટથી શું કહે છે કે હવે હું સેન્ટર તો કંટ્રોલ કરું જ છું પણ આના પછી હું મારો પોન આગળ વધારીશ. તમે અગર બિશપથી બિશપ મારશો તો હું નાઇટથી મારી દઈશ. એવી રીતે આ ગેમ ધીરે ધીરે આગળ વધી રહી છે. પણ તમે જોશો તો ડિંગ લિરેને 5 જ મિનિટ વાપરી છે, જ્યારે ગુકેશે ઓલરેડી 15 મિનિટ વાપરી લીધી છે. અહીંયા નવી પોઝિશન છે ગુકેશ માટે. E6 રમ્યા છે, એકદમ સોલિડ અને સેફ મૂવ કર્યો છે. અગર તમે બિશપથી બિશપને મારશો તો હું નાઇટથી મારી દઈશ. તો ડિંગે માર્યો બિશપને અને ક્લોક પ્રેસ કરી છે. ગુકેશે નાઇટથી બિશપને મારી દીધું. એક રીતે વ્હાઇટને થોડો તો એડવાન્ટેજ છે લીડ ડેવલપમેન્ટમાં કારણ કે એના કિંગ કેસલ થઈ ગયો છે, પીસીસ બહાર નીકળી ચૂક્યા છે. પોન ટુ C4. હવે આ પોનને આગળ તમે વધારો તો સેન્ટરમાં તમને થોડું પ્રેશર નાખવું છે. તો કેશે એનો નાઇટ પાછો લઈ આવ્યો અને આ નાઇટ સારી રીતે બેઠો છે સેન્ટરમાં. હવે જોઈએ ડિંગ લિરેન શું મૂવ રમે છે નેક્સ્ટ. નાઇટને આગળ લઈ આવ્યા છે ડેવલપ કરીને
નાઇટથી હજી પ્રેશર નાખે છે, પણ અત્યારે તો આ પોન સારી રીતે ડિફેન્ડેડ છે અને મારા હિસાબે ગુકેશે કેસલિંગ કરી નાખવું જોઈએ. એક વસ્તુ જે તમે જોશો ટોપ લેવલ પ્લેયર્સની ગેમમાં એ છે કે એ લોકોના પીસીસ હંમેશા સરસ રીતે ડેવલપ હોય છે સેન્ટર કંટ્રોલ કરતાં. એ લોકો કોઈ દિવસ એવા મૂવ બહુ ઓછા કરે જ્યાંથી એના પીસીસ એકદમ સાઇડલાઇન થઈ ગયા હોય કે સારી રીતે ન હોય. હવે પોનથી પોન માર્યો અને તમે જોશો તો આ ફાઇલ સી ફાઇલ ઓપન થઈ ગઈ છે અને બ્લેક માટે ઈ ફાઇલ ઓપન થઈ ગઈ છે. B4 રમ્યા છે ડિંગ લીરેન અહીંયા, અને આ મૂવ એકદમ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એને હજી એક પોન આગળ વધારવો છે અને બ્લેકને પૂરું દબાવી દેવું છે. તો ગુકેશે કીધું ભાઈ આવી રીતે હું કંઈ દબાવવાનો નથી, તમે અગર પોનને આગળ લેશો તો હું પણ મારો પોનને પુશ કરીને સેન્ટર કંટ્રોલ કરી નાખીશ. તો પહેલાં ડિંગે નાઇટને લીધો આગળ. મારા હિસાબે કદાચ પોન પુશ પણ થઈ શકત, આઈડિયા છે B5, પણ એને નાઇટને લીધો અને બિશપ પર એટેક કર્યો. બિશપ પાછળ વયો ગયો H7 પર. ત્યાં આગળ તો આપણે જગા બનાવી હતી મૂવ નંબર 4 ઉપર, તો બરાબર બિશપ ગોઠવાઈ ગયો છે. હવે ક્વીન આગળ આવ્યા છે અને અહીંયા આગળ તમે જોશો તો બ્લેક પાસે થોડા પ્લાન્સ છે. એક છે કે નાઇટને આગળ લઈને આપણે એક્સચેન્જ કરીએ, પણ ગુકેશનો મૂવ એકદમ અલગ જ છે. નાઇટને આગળ લીધો. હવે તમે એને લાત મારી શકો આવી રીતે પોનથી, પણ ગુકેશે એ ડર નહોતો લાગતો. એને કીધું કે અગર તમે પુશ કરશો તો હું પાછળ વયો જઈશ. પોન પુશ કર્યો ડિંગે, ક્વીન સાઈડ ઉપર રમે છે અહીંયા. તો ગુકેશે રૂક C8 રમ્યો. હવે તમે અગર જોશો ધ્યાનથી તો ગુકેશની આઈડિયા છે પોન પુશ અને એમ કરીને સેન્ટરમાં કંટ્રોલ કરવો છે. અને ડિંગે અહીંયા પોન લાવ્યો છે, એને નાઇટથી લઈને અહીંયા બેસાડી દેવું છે. એકદમ ક્વીન સાઈડ પર બધા પીસીસ વ્હાઇટના સરસ છે, પણ ગુકેશનો આ મૂવ કેટલો સરસ છે કે એને ક્વીન સાઈડ ઉપર જગ્યા જોવે છે પાછી. ડિંગે કીધું કે ભાઈ હવે પ્રેશર વધતું જાય છે, એક કામ કરીએ ગુકેશ પીસીસ એક્સચેન્જ કરી નાખીએ. તો હવે ગુકેશ નાઇટથી નાઇટ મારી શકે કે રૂકને પણ લાવી શકે. એને મારી દીધો નાઇટથી નાઇટ, અને હવે બિશપથી નાઇટ મારીને પોઝિશન એકદમ શાંત ચાલી રહી છે. પણ એક રીતે તમે જુઓ તો બેવ પ્લેયરને એવો હોપ છે કે ભાઈ આપણને કાંઈ ચાન્સ મળે. તો ગુકેશે પોન પુશ કર્યો, ને હવે ચાન્સ કેવી રીતે મળી શકે? અગર વ્હાઇટ આ પોનને મારે તો ક્વીનથી લઈને હવે આ એકદમ જ વીક થઈ જાય. પણ તમે જોશો તો ડિંગ પણ એટલું સતર્ક થઈને રમે છે. હવે નાઇટને પાછો લીધો, પોન પર અટેક કર્યો, ગુકેશે મારી દીધો. કારણ કે અગર તમે હજી આગળ લો તો મારો નાઇટ અહીંયા બેસીને હવે આ પોન તો તમારો વીક થઈ જાય. એટલે માર્યું નોર્મલ રમી લીધું છે. અને હવે જોશું આપણે આ પોઝિશનમાં બ્લેક શું કરે છે. બિશપને લાવ્યો. તો ક્યારે પણ ઓપોનન્ટ પાસે બહુ સરસ પીસ હોય તો તમે તમારા પીસને વાપરીને એની સાથે એક્સચેન્જ કરી દો તો તમારા ફાયદામાં રહે. હવે આ રૂકને અહીંયા લાવવાનો શું મતલબ કે ક્વીન પર એટેક થઈ ગયો. હવે ક્વીનને હટાવી જ પડે. તો ગુકેશ સોચે છે કે ક્યાં રમવું, તો ક્વીનને E7 પર રમ્યો છે. ગુકેશ પાસે છે 49 મિનિટ્સ 51 મિનિટ્સ, ડિંગ પાસે છે 49 મિનિટ્સ. બિશપથી બિશપને મારી દીધું. હવે નાઇટથી મારશે. ક્વીનથી પણ મારી શકો તમે, પણ મને લાગે છે નાઇટથી મારવાનું વધારે સારું છે. હવે નાઇટ અહીંયા એકદમ સેન્ટ્રલ ફાઇલમાં બેઠો છે. આ સ્ક્વેર પર કંટ્રોલ, આ સ્ક્વેર પર કંટ્રોલ, આ સ્ક્વેર પર કંટ્રોલ, ઘણા કંટ્રોલ રાખી લીધા છે. પોનથી પોન માર્યું અને બ્લેકે પણ અહીંયા પોનથી પોન મારી દીધો છે. હવે ડિંગ લીરેને એનો નાઇટ લાવ્યો, કારણ કે ડિંગ સમજે છે કે ભાઈ હવે વ્હાઇટનો નાઇટ એટલો સારો નહોતો અને બ્લેકનો વધારે સારો છે, તો આપણે એક્સચેન્જ કરી નાખીએ. એક્સચેન્જ કરવાથી ડ્રોના પાસે આપણે ચાલતા રહીશું. તો હવે રૂકને સેન્ટરમાં લઈ આવ્યો ગુકેશે અને પીસીસ હજી એક્સચેન્જ થવાના છે. રૂક D8, નાઇટથી નાઇટ માર્યું, ક્વીનથી નાઇટ મારશે. અને અગર પોન પુશ અહીંયા આગળ થશે તો આપણી પાસે ક્વીન સાઈડ પર એક્સ્ટ્રા પોન છે. તો ડિંગે રમ્યો પોન પુશ. હવે એનો કિંગ થોડો સેફ થઈ ગયો છે કે પાછળ બેકરેંગ મેટ નહીં થાય, એક જગ્યા બનાવી છે. તો બ્લેક પાસે અહીંયા એક્સ્ટ્રા પોન છે જે એને પુશ કર્યું સેન્ટરમાં. પોન પુશ એની આઈડિયા છે ટેક કરીને હજી પોનને આગળ લઈ આવવાની. રૂકથી રૂક મારી દીધો.
બ્લેકે રૂકથી રૂક માર્યો એન્ડ પોન ટેક્સ પોન. પોન ટેક્સ પોન. બ્લેકની પોઝિશન તમે જોશો તો બ્લેક પાસે આને કહેવાય આપણે પાસ્ટ પોન કહીએ. પાસ્ટ પોન એટલે જેની સામે કોઈ ઓપોનન્ટનો પોન ન હોય. પણ આ પોન છે તો એકદમ પાવરફુલ, પણ બીજી જગ્યાએ આ પોન છે ને ક્વીન બની નહીં શકે, કારણ કે વ્હાઇટના બેવ પીસ એકદમ સરસ ઊભા છે. હવે સમજો તમે કાંઈ એક નાની ભૂલ કરી નાખો, ક્વીનને અહીંયા લઈ આવો તો રૂક ઘૂસી જાય, રૂક ચેક આપે અને પછી તમે રૂકથી રૂક મારો તો રાણી મરી જાય એમ. તો એટલે આવી ભૂલો ન થવી જોઈએ વ્હાઇટથી. અને ડિંગ લિરેન તો વર્લ્ડ ચેમ્પિયન છે તો આવી ભૂલો કરશે નહીં. ક્વીનને પાછળ લઈ આવ્યા, હજી પણ પોન મરતો નથી, કારણ કે તમે પોનને મારો તો પાછું હું ચેક તમને આપીને તમારી ક્વીન મારી દઉં. એટલે હજી સુધી ગુકેશને પોન બચાવવાની જરૂર નથી, પણ એને બચાવી લીધો. એને રૂકને લાવ્યો અને પોનને ડિફેન્ડ કરી નાખ્યો રૂકથી. ઓકે, આ નોર્મલ મૂવ છે. અને પોન આગળ લઈ આવ્યા ડિંગ લિરેન. હવે ડિંગને કદાચ અહીંયા મારી દે, હજી તો મરતો નથી, પણ પોન આગળ લઈ આવવું હશે. એટલે ગુકેશે આ પોન પુશ પણ રોકી નાખ્યો F5 કરીને, અને ડિંગે અહીંયા કિંગને ઉપર લાવ્યો. કિંગ G2. આપણે જોશું હવે ગુકેશ શું કરે છે. આ ગેમ એકદમ સ્ટેબલ અને ઇક્વલ ચાલી રહી છે, કારણ કે બ્લેક પોન વધારી શકતો નથી, વ્હાઇટ બીજે ક્યાંય જઈ શકતો નથી, કારણ કે આ પોન છે તો ડેન્જરસ. હવે તમે ચેક આપીને ક્વીનથી ક્વીન ટ્રેડ કરી શકો, પણ ગુકેશ મને લાગે છે એને ક્વીન રાખવી છે અને ક્વીન પાછળ લઈ લીધી. કદાચ ક્યારેક તો એ કોઈ અટેક લગાવી શકે કિંગ ઉપર, એવું સોચતો હશે. ડિંગે પોનને પુશ કર્યો. હવે તમે પોનથી પોન મારો તો હું ક્વીનથી પોન મારીને ચેક આપું, ને અગર તમે સમજો પાછળ જાઓ તો મારો રૂક અહીંયાથી ઘૂસી શકે. એટલે ગુકેશે અહીંયા રૂકને સાઈડમાં લઈ લીધો અને કીધું કે હવે હું તારો પોન મારું છું. તો ડિંગે પોનને પોનથી કેપ્ચર કરી નાખ્યો છે અને હવે રૂકથી પોન મરી રહ્યો છે. તો રૂક ટેક્સ F5. અને ક્વીન આવીને અહીંયા રૂકને પિન કર્યું છે. અગર તમે ધ્યાન નહીં રાખો તો G4 પછી તમારો રૂક મરી જશે. એટલે એ બચાવવા માટે હવે આપણે ક્વીનથી ક્વીન ટ્રેડ કરી નાખીએ. સો ક્વીન D5 આવી ગયો. હવે ક્વીન ટ્રેડ થઈ જશે અને આના પછી પોઝિશનમાં બહુ ઓછું મટીરિયલ છે, એટલે ડ્રો થવાની છે. પણ કેવી રીતે ડ્રો કરશું એ એક પ્રશ્ન છે. વ્હાઇટે એનો કિંગ ઉપર લઈ આવવાનો છે. એ ડિંગ લિરેને એનો કિંગને ઉપર લાવ્યો. હવે ગુકેશ પણ એના કિંગને ઉપર લઈ આવશે. તો એ તો એકદમ જ નોર્મલ મૂવ છે. અહીંયા આગળ યસ, કિંગને ઉપર લઈ આવ્યો અને હવે કિંગ E4, રૂક પર અટેક. જોઈએ ગુકેશ શું કરે છે. ચેક આપી દીધો છે. અગર તમે આગળ વધો તો હું તમારા પોનને પાછળથી અટેક કરીશ. એટલે કિંગ પાછો આવી ગયો છે. હવે તમારો પોન મરી રહ્યો છે અહીંયા, તો એને બચાવવા માટે રૂક પાછળ ગયો છે અને કિંગ ઉપર આવ્યો છે. એટલે આપણે પાછું ચેક આપશું અને કિંગ પાછો જશે. કિંગ E3, રૂક પાછળ જશે, પાછું અટેક કરશું. અને આ રીતે આ ગેમ 3 વાર રિપીટ થઈ ગઈ છે અને ડ્રોના તરફે જાય છે. બેવ પ્લેયર એકબીજાને જોઈને હેન્ડશેક કરે છે, પણ એકબીજા સાથે બિલકુલ વાત નથી કરતા. સાઇન કરી નાખે છે અને એકબીજાને સ્કોરશીટ આપી દે. એટલે ભાઈ તું મારી સ્કોરશીટ પર સાઇન કર, હું તારી સ્કોરશીટ પર સાઇન કરીશ. આર્બિટર આવી ગયા છે સ્કોરશીટ લેવા માટે અને તમે અહીંયા જોશો તો બેવ પ્લેયર પીસીસ લગાવી નાખે છે. અહીંયા ડિંગ ગુકેશને એના પીસ આપે છે, ગુકેશ ડિંગને આપી રહ્યા છે અને અત્યારે સ્કોર છે 2-2, ઇક્વલ સ્કોર છે. 4 ગેમ પછી મેચ એકદમ જ ગરમ થઈ રહી છે
અને એ રીતે કે કદાચ ગુકેશને હવે એક નાનો એડવાન્ટેજ આપણે કહી શકીએ, કારણ કે નેક્સ્ટ રાઉન્ડમાં એને વ્હાઇટ પીસીસ હશે. ગુકેશે બધા પીસીસ લગાવી દીધા અને બોર્ડને પ્રણામ કરી નાખ્યું, જે એ હંમેશા કરે છે. એ જોઈને બહુ મજા આવે છે. એમનું જે ચેસ માટે રિસ્પેક્ટ છે. પીસીસ લગાવીને સ્કોરશીટ ફોલ્ડ કરી નાખી. પ્રેસ કોન્ફરન્સ માટે જશે, જ્યાં આગળ બધી મીડિયા એ લોકોને આ ગેમ વિશે પ્રશ્ન વિચારશે. અને ગુકેશે એકદમ સરસ રમ્યું આજે. હવે જોશું કે આગળ શું થાય છે. અગર તમને મજા આવી તો ગુજરાતી ચેસબેઝ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. This December, the world's top chess minds clash in the heart of New York City at the FIDE World Rapid and Blitz Championship. Witness world number one Magnus Carlsen and other stars from across the globe. Rapid and Blitz, chess in its most thrilling form, unpredictable and unforgettable. Fast moves, tactics and blunders, and moments that will keep you on the edge of your seat. Witness the pinnacle of chess excitement. Get your tickets now at worldrapidandblitz.fide.com.